મહત્વના સમાચાર સામે આવ્યા છે। રાજકોટમાં મનસુખ સાગઠિયાના જેલમાં સોગઠા સામે આવ્યા છે। રાજકોટથી આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સાગઠિયાના જેલમાં સોગઠા સામે આવ્યા છે। સસ્પેન્ડેડ ટીપીઓ સાગઠિયાનું વધુ એક કરતૂત સામે આવી છે। જેલમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવા ગયો હતો પરિવાર, ત્યારે બહેને અચાનક જ સાગઠિયાના હાથમાં એક ચિઠ્ઠી આપી હતી। ત્યારે ચિઠ્ઠી આપતા જ હાજર પોલીસને આ ચિઠ્ઠી અંગે જાણ થઈ અને જેલમાં રક્ષાબંધનની ઉજવણી કરવા જ્યારે પરિવાર ગયો ત્યારે બહેને સાગઠિયાના હાથમાં અચાનક એક ચિઠ્ઠી આપી। ચિઠ્ઠી આપતા જ હાજર પોલીસને તેની જાણ થઈ। સાગઠિયાના બહેનની ચાલાકી પોલીસે પકડી પાડી હતી। ત્યારે ચિઠ્ઠીમાં શું લખ્યું તેને લઈને જેલ તંત્રે માહિતી ન આપી। જેલની અંદર પણ સેટિંગની ગતિવિધિઓ કરે છે સાગઠિયા, તેવું આ ઘટના પરથી સાબિત થાય છે। તો રાજકોટથી આ સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે આ જ બાબતે સંવાદદાતા ધ્રુવ કુંડેલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી ધ્રુવ, જે પ્રકારે સાગઠિયાના જેલમાં સોગઠા ગોઠવાઈ રહ્યા હોય તે પ્રકારની આ ઘટના સામે આવી છે। એક બહેને ચિઠ્ઠી આપી છે તેમના હાથમાં, ચિઠ્ઠીમાં શું હોઈ શકે? ચોક્કસથી દર વર્ષની જેમ આ વર્ષે પણ જેલમાં એક રક્ષાબંધનનો કાર્યક્રમ છે તે યોજાયો હતો। ખાસ તો જે પણ જેલમાં ભાઈ બહેન અત્યારે કહી શકાય કે પવિત્ર પર્વની ઉજવણી જ્યારે થઈ રહી હતી ત્યારે ચોક્કસથી એક વાત છે તે ધ્યાનમાં આવી કે સાગઠિયાની બહેને સાગઠિયાની એક ચિઠ્ઠી આપી અને આ પોલીસે ક્યાંક ને ક્યાંક તેની નજર પડતા તરત આ ચિઠ્ઠી છે તે લઈ લેવામાં આવી। મીડિયા પણ ત્યાં હતું। એક કહી શકાય કે એક મોટો વિષય ક્યાંક ઉભો થયો છે કે આ ચિઠ્ઠીમાં શું લખાયેલું હતું, એટલે કે સાગઠિયાને કાળી કરતૂત ક્યાંક આપણે સૌને ખબર છે કે કઈ રીતે તે કૌભાંડ આચરતો હતો, આ સાથે કઈ રીતે તે ભ્રષ્ટાચાર કરતો હતો, રાજકોટ મહાનગરપાલિકામાં તે કઈ રીતે ભ્રષ્ટાચાર કરતો હતો આની વિગત તો ખબર છે, પણ હજી કેટલાક ભ્રષ્ટાચાર છે કે જે હજુ સુધી બંધ છે, બંધ તાળામાં છે, તે હજી સુધી ખુલ્યા નથી। એટલે કે આ સવાલ ખૂબ જ લાજમી છે કે આ ચિઠ્ઠીમાં શું હતું। જે બહેને સાગઠિયાને ચિઠ્ઠી આપવાની કોશિશ કરી હતી તેમાં તે એક કહી શકાય કે તે પુરવાર સાબિત ન થઈ શક્યું અને પોલીસે ક્યાંક ને ક્યાંક જે ચિઠ્ઠી છે તરત પકડી લીધી અને તરત ખિસ્સામાં રાખી લીધી। પણ આ ચિઠ્ઠીમાં શું છે પણ કહી શકાય કે પોલીસ તરફથી પણ કોઈ પણ પ્રકારની હાલ માહિતી નથી મળી કે આ ચિઠ્ઠીમાં શું લખાયેલું, એટલે ખૂબ જ મહત્વપૂર્ણ ચિઠ્ઠી છે। આ ચિઠ્ઠી માં વાસ્તવમાં શું લખાયેલું છે આને જ લઈને ક્યાંક અનેક સવાલો ક્યાંક ઉભા થાય છે। ચોક્કસથી સાગઠિયાના કાળા જે કારનામા છે સમગ્ર રાજ્યને ખબર છે, ત્યારે આ ચિઠ્ઠીને લઈને પણ અત્યારે ચર્ચા ચાલી રહી છે કે જ્યારે રક્ષાબંધનનો કાર્યક્રમ યોજાતો હતો મધ્યસ્થ જેલમાં અને આ જ સમયે બહેને ક્યાંક ને ક્યાંક આ એક ચિઠ્ઠીના સ્વરૂપમાં એક વાત ક્યાંક પહોંચાડવાની કોશિશ કરી। શું ખરા અર્થમાં એટલે એક શંકાનો દાયરો તેમના બહેન ઉપર પણ આવે છે કે કદાચ સાગઠિયાના જે મૂળિયા છે તેમના બહેન સુધી પણ પહોંચે છે, એટલે કે પોતાની કાળી કમાણી છે તે ક્યાંક ને ક્યાંક તેમના બહેન સુધી પણ તે પહોંચાડતો હોય, આવી પણ ક્યાંક હાલ ચર્ચા શરૂ થઈ છે। એટલે કે સવાલ ક્યાંક અનેક ઉભા થાય છે, પણ આનો જવાબ ક્યાંક ને ક્યાંક જેલ પ્રશાસન પાસે છે કે વાસ્તવમાં ચિઠ્ઠીમાં શું હતું। આ ચિઠ્ઠી ઉપર પણ ક્યાંક ને ક્યાંક તપાસ હવે શરૂ થવી જોઈએ, આવી ક્યાંક લોક માંગણી ક્યાંક શરૂ થઈ છે। ત્યારે જેલ પ્રશાસન પણ મીડિયા સામે આ જે વાત છે તે કરવા ક્યાંક તૈયાર નથી। અનેક વખત ક્યાંક મીડિયાએ વાત કરી કે ચિઠ્ઠીમાં શું છે ક્યાંક જેલ પ્રશાસનને પૂછવાનો પ્રયત્ન કર્યો, પણ જેલ તરફથી કોઈ પણ પ્રકારની હાલ માહિતી નથી મળી। જી ધ્રુવ, સમગ્ર માહિતી બદલ આભાર। તો રાજકોટથી આ સમાચાર સામે આવ્યા છે। સાગઠિયાના જેલમાં પણ જાણે સોગઠા ગોઠવાઈ રહ્યા હોય તે પ્રકારની આ ઘટના સામે આવી છે। સાગઠિયાનું વધુ એક કારસ્તાન સામે આવ્યું છે। જેલમાં રક્ષાબંધનની ઉજવણી કરવા માટે જ્યારે પરિવાર ગયો હતો ત્યારે બહેને અચાનક જ સાગઠિયાના હાથમાં એક ચિઠ્ઠી આપી દીધી હતી। જો કે ચિઠ્ઠી આપતા જ હાજર પોલીસની તેની પર નજર થઈને ચિઠ્ઠી પરત આપી।